તમે દુખી છો અને કોઈ સુખીની પાસે જઈ અને તમારા દુઃખની વાતો કરો તો સુખી માણસને કેવું થશે? જોયું, મારું સુખ જોઈને આને ઈર્ષા આવે છે. બને ત્યાં સુધી બીજાના સુખમાં સુખી થાવ અને બીજાના દુઃખમાં દુઃખી થાવ, તો તમે પણ સાચા વૈષ્ણવ છો. આજે વસુદેવ દુઃખી છે, નંદ બાવા સુખી છે, તો નંદ બાવા પણ વૈષ્ણવ છે અને વસુદેવ પણ વૈષ્ણવ છે. નંદ બાવા પોતાના સુખને ભૂલી ગયા અને વસુદેવના દુઃખમાં દુઃખી થઈ ગયા. બાબા, આ કંસ અતિ દુષ્ટ છે, તમારા 8 બાળકોને મારી નાખ્યા. તો વસુદેવ આપણા જેવા હતા? આપણી તો કોક જરાક આવીને નબળી નસ દબાવે એટલે આપણે ધડ શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જાય છે. વસુદેવ આપણા જેવા નબળા નતા. વસુદેવે એમ ન કહ્યું કે મારો 8મો મર્યો નથી, તમારે ઘેર છે એ જ મારો 8મો છે. વસુદેવ નથી બોલ્યા. વસુદેવ તો નથી બોલ્યા, પણ દેવકી માં પણ નથી બોલ્યા કે તમારા ભાઈને મેં ઘણી ના પાડી પણ મારો દીકરો તમારે ઘેર મૂકી આયા. દેવકી માં પણ ન બોલ્યા. પણ વસુદેવ પણ નંદ બાવાના સુખમાં સુખી થઈ ગયા, પોતાના દુઃખને ભૂલી ગયા. બાવા, મેં એવું સાંભળ્યું છે તમારે ઘેર બાળકનો જન્મ થયો છે. હા,